नाट्यांश 4 जनार्दनस्य पश्चिमः संदेशः આગળનું જે ભાષાંતર જોયું હવે આપણે જ્યાંથી શરૂઆત થાય છે જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે ભાષાંતર જોશું પણ એ પહેલા આપણે જે શીખી ગયા છીએ એનું પહેલા આપણે ભાષાંતર જોઈ લઈએ અને પછી અહીંથી આપણે શબ્દશઃ ભાષાંતર કરીશું। ઘટોત્કચ હસ્તિનાપુરની સભામાં પ્રવેશ કરે છે, ધૃતરાષ્ટ્રની સભામાં આવે છે અને એમ કહે છે કે અરે ઓ આપ શ્રી ધૃતરાષ્ટ્ર સોનારી પુત્રોના જનક પાસે જાય છે, અભિવાદન કરે છે, પણ પહેલા એને પોતાના અભિવાદન નતા કરવા એટલે એ ઘટોત્કચ એવું અડધું બોલે છે અને પછી એ કહે છે કે યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને અભિવાદન કરે છે, પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું। ધૃતરાષ્ટ્ર કહે છે આવા પુત્ર એટલે ઘટોત્કચ એમ કહે છે કે તમે ખરેખર કલ્યાણકારી છો, કારણ કે કલ્યાણરૂપ વસ્તુઓના જન્મદાતા આ પિતામહને શ્રી કૃષ્ણનો સંદેશો મળવાનો છે। શ્રી કૃષ્ણ એ કલ્યાણરૂપ વસ્તુઓના જન્મદાતા આ પિતામહને કહ્યું એવું સાંભળે એટલે ધૃતરાષ્ટ્ર આસન પરથી ઊભા થઈ જાય છે। આસનાત ઉત્થાય આસન પરથી ઊભા થઈને ભગવાન ચક્રપાણીની સી આજ્ઞા છે। ઘટોત્કચ કહે છે કે આસન પર બેસીને જ તમારે શ્રી કૃષ્ણનો સંદેશો સાંભળવો જોઈએ। ધૃતરાષ્ટ્ર કહે જેવી ભગવાન ચક્રપાણીની આજ્ઞા બેસે છે। ઘટોત્કચ પિતામહ સાંભળો। હવે પહેલા એ અર્જુનનો વિલાપ વ્યક્ત કરે છે। અરે રે બેટા અભિમન્યુ, અરે રે બેટા કુરુકુળના તેજસ્વી દીપક, અરે રે બેટા યદુકુળના અંકુર, તારી માતાને, મામાને અને મને પણ છોડીને પિતામહને મળવાની આશાએ સ્વર્ગ સિધાવ્યો છે। અહીં પિતામહ એટલે પાંડુરાજ। હવે જે પિતામહ આવે છે એ ધૃતરાષ્ટ્ર માટે વપરાય છે કે પિતામહ એક પુત્રના વિનાશથી અર્જુનની આવી દશા થઈ તો આપની વડી કેવી થશે, કારણ કે ધૃતરાષ્ટ્રને તો 100 પુત્ર હતા, એટલા માટે તમારી સંપૂર્ણ સેનાને પાછી વાળી લો, જેથી પુત્રના શોકથી ઉઠેલા અગ્નિમાં ભવિષ્યની માફક તમારા પ્રાણ બળી ન જાય, એટલે તમે તમારી સેનાને વાળો। હવે જ્યારે આવું બોલે છે એટલે શકુની ઘટોત્કચને એમ કહે છે કે કઈ તારા વાક્ય માત્રથી આ પૃથ્વી શું જીતાય છે અને આ તારા એક એક શબ્દની અંદર અમારા બધા ક્ષત્રિયોનો નાશ થઈ જાય। એટલે ઘટોત્કચ કહે છે કે આ શકુની બોલે છે, હે શકુની તું જુગારના પાસા છોડી બાણોથી યોગ્ય યુદ્ધ કરવા તૈયાર થઈ જા। એટલે દુર્યોધનને હવે ગુસ્સો આવે છે ને એમ કહે છે ઘટોત્કચને કે તું તારા સ્વભાવ પર જ ગયો ને, અમે પણ ખરેખર રૌદ્ર રાક્ષસના ઉગ્ર સ્વભાવવાળા છીએ। એટલે ઘટોત્કચ કહે કે આવું ન બોલો, પાપમ શાંતમ પાપમ, આમ ન કહો, આમ ન કહો, તમે તો રાક્ષસ કરતા પણ વધારે ક્રૂર છો। રાક્ષસ જેવા નહીં પણ રાક્ષસ કરતા પણ વધારે ક્રૂર કહ્યા છે, કેમ કે રાક્ષસો લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને બાળતા નથી। રાક્ષસો પોતાના ભાઈની પત્નીના મસ્તક ઉપર એ રીતે સ્પર્શ કરતા નથી। હવે જ્યારે આવું બોલે છે એટલે દુર્યોધન વધારે ગુસ્સે થાય છે ને એમ કહે છે કે તું અહીં દૂત થઈને આવ્યો છે, યુદ્ધ કરવા નથી આવ્યો, સંદેશો લઈને જાઓ, અમે કે દૂતને નથી મારતા। એટલે ઘટોત્કચ કહે છે રોષ સાથે કે શું દૂત એમ કહીને તમે મારું અપમાન કરો છો, ચાલો કે હું દૂત નથી, બધા ભેગા મળી અને પ્રહાર કરો। બધા ઉઠે છે, સર્વે ઉત્તિષ્ઠન્તિ, ત્યાં સુધી આપણે ભાષાંતર જોયું। હવે આગળ આવે છે બધા ઉઠે છે એટલે ધૃતરાષ્ટ્ર એમ કહે છે પૌત્ર ઘટોત્કચ મરશે તું ભગવાન મને માફ કર। તો ધૃતરાષ્ટ્ર ઘટોત્કચ પાસે માફી માંગે છે કે મને માફ કર, કારણ કે ધૃતરાષ્ટ્રનો કોઈ કૌરવો સાંભળતા નથી, એટલે એ પોતે માફી માંગે છે અને કહે છે મદવચ નાવ ગંતા, મારા વચનોને, મદ એટલે મારા, વચન એટલે વચનોને, અવગંતા એટલે સમજ જાણ, મારા વચનોને સમજનારો થા, ભવ એટલે થા, મદવચ નાવ ગંતા, મારા વચનોને સમજનારો થા। મારા એ પોતાના માટે સંબંધ દર્શાવે છે કે ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે।
મારા, મારું, અમારો ચોક છે સંબંધ દર્શાવે છે. એટલે નોની નુનાની જગ્યાએ રોરી રૂરા પ્રત્યય પણ આવે એટલે ત્યાં ષષ્ઠી તત્પુરુષ સમાસ બનશે. મદ વચના ઉલટા મારા વચનોને સમજનારો થા. ધૃતરાષ્ટ્ર ઘટોત્કચને કહે છે પૌત્ર ઘટોત્કચ મને માફ કર, કારણ કે ઘટોત્કચ જે સંદેશો લઈને આવે છે એને કોઈ સાંભળતું નથી અને બધા એની ઉપર પ્રહાર કરવા માટે ઊભા થઈ જાય છે. એટલે ધૃતરાષ્ટ્ર એની પાસે માફી માંગે છે કે મને માફ કર, મારા વચનોને સમજનારો થા. ત્યારે ઘટોત્કચ કહે છે ભવતુ ભવતુ ભલે ભલે પિતામહસ્ય વચનાત, પિતામહના કહેવાથી. એટલે ધૃતરાષ્ટ્ર જે માફી માંગે છે કે તને ભલે બધા દૂત ન માનતા હોય, તારી ઉપર પ્રહાર કરતા હોય, પણ હું તને કે દૂત જ માનું છું કે તું સંદેશો લઈને જ આવ્યો છે એમ. એ ઉપરના વાક્ય આધારિત એમ કહ્યું છે કે પિતામહના કહેવાથી, વચનાત એટલે કહેવાથી, પિતામહના કહેવાથી અહમ દૂતઃ અસ્મિ, સંધિ છૂટી પડે અહમ દૂતઃ અસ્મિ, દૂતઃ પ્લસ અહમ પ્લસ અસ્મિ, હું દૂત છું. અહમ એટલે હું, દૂતઃ એટલે દૂત અને અસ્મિ એટલે છું, હું દૂત છું. ભોગો રાજન, અરે ઓ રાજાઓ, જે સભાની અંદર બધા રાજાઓ બેઠા હતા એને કહે છે કે અરે ઓ રાજાઓ, જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો, જે આપણે પાઠનું નામ છે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો, શ્રૂયતામ એટલે સાંભળો, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો સાંભળો. હવે આ જે શ્લોક છે એમાં શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો છે. ટૂંકનામની અંદર પણ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો પૂછાઈ શકે ત્યારે પહેલા પ્રસ્તાવના પછી આ સંસ્કૃતમાં જો શ્લોક આવડતો હોય તો લખવાનો, ન આવડતો હોય તો પહેલો અને છેલ્લો શબ્દ લખી નાખવાનો ને પછી આનું ભાષાંતર જ લખી નાખવાનું થાય. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો ટૂંકનોંધની અંદર આ શ્લોકનું ભાષાંતર એટલે ભાષાંતર આધારિત નહીં લખવાનું, ટૂંકનોંધ આધારિત લખવાનું, પણ આમાં જે કહેવા માંગે છે એ જ એની અંદર આવશે. એ સિવાય વધારાનું કંઈ લખવાનું નથી. ઘટોત્કચ ભલે ભલે ભવતુ ભવતુ તું પ્રત્યય આજ્ઞા અન્ય પુરુષ એકવચન, આની આવામ નથી તમ ત તું તામ અંતુ, તું પ્રત્યય આજ્ઞા અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય છે. ભલે ભલે પિતામહના કહેવાથી હું દૂત છું, અરે ઓ રાજાઓ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો સાંભળો. ધર્મમ સમાચાર, અહીંયા શ્રી કૃષ્ણનો સંદેશો ચાલુ થાય છે. ધર્મમ સમાચાર, ધર્મનું આચરણ કરો, સમાચાર આચરણ કરો, કુરુ એટલે કરો, ધર્મનું આચરણ કરો. સ્વજનસ્ય ઉપેક્ષા, સ્વજન એટલે પોતાના ભાઈઓ, પોતાના ભાઈઓની રક્ષા કરો, પોતાના ભાઈઓની રક્ષા કરો. ધર્મનું આચરણ કરો, પોતાના ભાઈઓની રક્ષા કરો. યત જે, અહીંયા સંધિ છૂટી પડે, યત યત એટલે જે કંઈ મનસી, મનસી એટલે મનમાં, જે કંઈ મનમાં, કાંગસિતમ, કાંગસિતમ એટલે ઈચ્છેલું, જે કંઈ મનમાં ઈચ્છા હોય, ઈચ્છેલું હોય તે સર્વમ, સર્વમ એટલે બધું, તે બધું. ઈહ, અહીંયા સંધિ છૂટી પડે ઈહ, ઈહ એટલે અહીં, તે બધું અહીં, અહીં એટલે પૃથ્વી ઉપર, તે બધું અહીં, અહીં એટલે પૃથ્વી ઉપર. જે કંઈ મનમાં ઈચ્છેલું હોય તે બધું અહીં, અહીં એટલે પૃથ્વી ઉપર. અનુત્તિષ્ઠ, અનુત્તિષ્ઠ એટલે કરી લો, પૂરું કરી લો. તમારી જે કંઈ ઈચ્છા હોય એ ક્યાં પૂરી થાય? પૃથ્વી ઉપર પૂરી થાય છે. અને પૃથ્વી ઉપર ક્યારે રહી શકો? જો કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ શરૂ જ રહેશે તો અર્જુન બધા કૌરવોનો વિનાશ કરી નાખશે. સવારે સૂર્ય ઉગતાની સાથે એ બધા કૌરવોનો વિનાશ કરી નાખશે. એટલે જો તમે તમારી સેનાને પાછી વાળી લો તો યુદ્ધ શાંત પડી જશે, તમે બધા જીવિત રહેશો અને તમારી જે બધી ઈચ્છાઓ છે તમે પૃથ્વી ઉપર પૂરી કરી શકશો. એટલે કહે છે કે જે કંઈ ઈચ્છેલું હોય તે બધું અહીં પૃથ્વી પર કરી લો. ધર્મનું આચરણ કરો, પોતાના ભાઈઓની રક્ષા કરો. યત જે
કઈ મનસ્થી મનમાં કાંક્ષિતમ ઈચ્છેલું હોય, જે કઈ મનમાં ઈચ્છેલું હોય, સર્વમ બધું ઇહ અહીં અનુત્તિષ્ઠ કરી લો, તે બધું અહીં કરી લો. જાતીય ઉપદેશ, ઊંચા કુળનો ઉપદેશ, ઊંચા કુળનો ઉપદેશ. ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય, નો પ્રત્યયથી શબ્દ જોડાય છે, ષષ્ઠી તત્પુરુષ સમાસ. ઊંચા કુળના ઉપદેશની માફક પાંડવ રૂપધારી, પાંડવોના રૂપમાં હિતકારી, પાંડવ રૂપધારી એટલે પાંડવોના રૂપમાં હિતકારી. પાંડવ રૂપધારી એટલે ગુજરાતી થશે પાંડવોના રૂપમાં હિતકારી. પાંડવોના રૂપમાં હિતકારી ઊંચા કુળના ઉપદેશની ઈવ એટલે માફક, ઈવનો અર્થ થાય માફક. અહીં ભાષાંતર શરૂ થશે. પાંડવોના રૂપમાં હિતકારી ઊંચા કુળના ઉપદેશની માફક, પાંડવોના રૂપમાં હિતકારી ઊંચા કુળના ઉપદેશની માફક કૃતાંતઃ યમરાજ, યમરાજ સૂર્યાંશુભિ, સૂર્યના કિરણોની, સૂર્યાંશુભિ સૂર્યના કિરણો, ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. સૂર્યના કિરણોની સમમ, સમમ એટલે સાથે, વહ એટલે તમારી, અને ઉપેસ્યતિ એટલે પાસે આવશે, ઉપેસ્યતિ પાસે આવશે. સમમ પ્લસ ઉપેસ્યતિ, ઉપેસ્યતિ એટલે પાસે આવશે. પાંડવોના રૂપમાં હિતકારી ઊંચા કુળના ઉપદેશની માફક યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. વહ એટલે તમારી. કહેવાનો અર્થ એવો છે કે પાંડવોના રૂપમાં હિતકારી, પાંડવોના રૂપમાં હિતકારી કોણ? તો કે અર્જુન. અર્જુન જે છે એ ઊંચા કુળના ઉપદેશની માફક, અર્જુનનું કુળ ગુરુકુળ છે, એનું કુળ ઊંચું છે અને એ સારો ઉપદેશ આપે છે કે તમે તમારી સેનાને વાળી લો અને આ જે યુદ્ધ છે એ શાંત પડે તો કોઈનો વિનાશ ન થાય. એમ પાંડવોના રૂપમાં હિતકારી એટલે અર્જુન માટે વપરાય છે. એવા ઊંચા કુળના ઉપદેશની માફક એ અર્જુન છે એ યમરાજનું રૂપ લઈ લેશે, અને યમરાજનું રૂપ એટલે યમરાજનું રૂપ લઈ લેશે એટલે યમરાજ નહીં બની જાય, પણ એટલું બધું એની અંદર ક્રોધ હશે કે સવારે સૂર્ય ઉગતાની સાથે, સૂર્યના કિરણોની સાથે એ તમારા બધાનો વિનાશ કરી નાખશે. તમારી પાસે આવશે એટલે તમારા બધાનો વિનાશ કરી નાખશે. એટલે એને યમરાજ એવું કહ્યું છે. અર્જુન યમરાજ બની જશે એટલે કે ઈ બધાનો વિનાશ કરી નાખશે, યમરાજના રૂપમાં આવી જશે. હકીકતમાં યમરાજનું રૂપ નહીં લઈ લે પણ સર્વનો વિનાશ કરી નાખશે, એટલે ત્યાં એને યમરાજ એવું સંબોધન કર્યું છે. પાંડવ રૂપધારી એટલે કોણ? તો કે અર્જુન. પાંડવોના રૂપમાં હિતકારી ઊંચા કુળના ઉપદેશની માફક યમરાજ, યમરાજ એટલે કોણ? તો કે અર્જુન યમરાજ બનીને આવશે. યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. શ્રી કૃષ્ણ એવું કહેવા માંગે છે કે જો તમે તમારી સેના પાછી નહીં વાળો તો અર્જુન છે યમરાજનું રૂપ લઈ અને સવારે સૂર્ય ઉગતાની સાથે સર્વ તમારી કૌરવ સેનાનો વિનાશ કરી નાખશે. એટલા માટે તમે તમારી સેનાને પાછી વાળી લો, જેથી તમારા મનની અંદર જે કંઈ ઈચ્છા હોય તમે પૃથ્વી ઉપર પણ પૂરી કરી શકો. અને એ જ ધર્મનું આચરણ છે કે બધા સાથે હળીમળીને રહો, કલેશ ન થાય, ભાઈઓ વચ્ચે ઝઘડો ન થાય. એ જ ધર્મનું આચરણ છે અને તમારા ભાઈઓની રક્ષા એકબીજા કરી શકો. એટલે એ સંદેશો શ્રી કૃષ્ણ મોકલાવે છે કે ધર્મમ સમાચર, ધર્મનું આચરણ કરો, પોતાના ભાઈઓની રક્ષા કરો, જે કંઈ મનમાં ઈચ્છેલું હોય એ બધું અહીં પૃથ્વી પર પૂરું કરો. અનુતિષ્ઠ એટલે પૂરું કરી લો. પાંડવ રૂપધારી, પાંડવોના રૂપમાં હિતકારી ઊંચા કુળના ઉપદેશની માફક યમરાજ સૂર્યના કિરણોની સાથે
સાથે વહ એટલે તમારી અને ઉપેસ્યતિ એટલે પાસે આવશે. અહીંયા ઉપપદ વિભક્તિ પ્રયોગવાળી ખાલી જગ્યા પૂછાઈ શકે, જે આપણે ગદ્ય પાઠ 2 યદ ભવિષ્ય વિનશ્યતિમાં પણ આવી ગઈ, ત્રીજા પાઠમાં પણ આવી ગઈ. યદ ભવિષ્ય વિનશ્યતિમાં હતું સહ અવ્યયવાળી ખાલી જગ્યા કે અનાગત વિધાતા પરિજનેન સહ પરિવાર સાથે નિષ્ક્રાંત નીકળ્યો. ત્રીજા પાઠની અંદર હતું મિત્રેની સમમ મિત્રો સાથે શાલામ પાઠશાલામ ગચ્છ શાળાએ જા મિત્રેની સમમ. અને અહીંયા પણ સમમ આપણે શીખી ગયા કે સહ સાર્ધમ સાકમ સમમ આ અવ્યયની સાથે હંમેશા તૃતીય વિભક્તિ આવે. તો અહીંયા સમમની આગળનો જે શબ્દ છે એ ભીહી તૃતીય વિભક્તિ બહુવચનમાં લખાયેલો છે. અંશુ ભીહી, અંશુ એટલે કિરણો, અંશુ ભીહી તૃતીય વિભક્તિ બહુવચન છે. બાજુમાં સમમ અવ્યય છે. ખાલી જગ્યામાં આ વાક્ય પૂછાઈ શકે. ધર્મનું આચરણ કરો, પોતાના ભાઈઓની રક્ષા કરો, જે કંઈ મનમાં ઈચ્છેલું હોય એ બધું અહીં પૃથ્વી પર કરી લો, પૂરું કરી લો. પાંડવોના રૂપમાં હિતકારી ઊંચા કુળના ઉપદેશની માફક યમરાજ કૃતાંત એટલે યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પાઠ 4 નાટ્યાંશ પૂરું થાય છે ને આ છે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો. ટૂંકણોની અંદર તમારે પૂછાઈ શકે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો, તો આ જ લખવાનું છે. અને આ પાઠની અંદરથી કોઈ પણ ટૂંકણો પૂછાય તો પ્રસ્તાવના એક જ રાખવાની, કારણ કે કર્તા કૃતિ તો એક જ હોય. જો શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો પૂછાય તો પ્રસ્તાવનામાં આ રીતે લખવાનું કે જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ નાટ્યાંશ ભાસ રચિત 13 નાટકોમાંથી મહાભારત પર આધારિત 6 નાટકોમાં જે દૂત ઘટોત્કચમ નાટક છે એ નાટકમાંથી આ જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ પ્રસંગ લીધેલો છે. અહીં શ્રી કૃષ્ણ ઘટોત્કચને પોતાનો સંદેશો લઈને દૂત બનાવીને ધૃતરાષ્ટ્રની સભામાં હસ્તિનાપુરમાં મોકલે છે. શ્રી કૃષ્ણનો સંદેશો લઈને ઘટોત્કચ હસ્તિનાપુરની સભામાં આવે છે એટલે નાટકનું નામ રાખેલું છે દૂત ઘટોત્કચમ, કારણ કે ઘટોત્કચ દૂત બનીને આવે છે અને એની અંદર શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવે છે. અર્જુન છે એ પોતાના પુત્રના મૃત્યુ પછી જે વિલાપ વ્યક્ત કરે છે એ વિલાપ વ્યક્ત કરતા શબ્દો પણ ઘટોત્કચ અહીં વર્ણવે છે. તો આ નાટ્યાંશની અંદર શ્રી કૃષ્ણ પોતાનો અંતિમ સંદેશો સંભળાવે છે. એમ કરી અને પછી જે આ સંદેશો છે એ સંસ્કૃતમાં આવડે તો લખવાનો, બાકી સીધું ગુજરાતીમાં એનું ભાષાંતર આવી જશે. તો પ્રસ્તાવના પહેલા આવશે, પ્રસ્તાવના પછી જે કોઈ પાત્ર લેખન પૂછાય એનું વર્ણન આવશે. ટૂંકનોમાં પ્રસ્તાવના જરૂરી છે. પાઠનું નામ, કર્તા, કૃતિ એ બધું પ્રસ્તાવનાની અંદર આવી જવું જોઈએ. આમાંથી બીજી ટૂંકનોંધ પૂછાઈ શકે ઘટોત્કચનું પાત્ર લેખન. ત્યાર પછી અભિમન્યુનું પાત્ર લેખન. અભિમન્યુનું 3 રીતે પૂછાઈ શકે: કુરુકુલ પ્રદીપ, યદુકુલ પ્રવાલ અને અભિમન્યુ. શકુનીનું પાત્ર લેખન ક્યારેય પૂછાણું નથી પણ કદાચ પૂછાઈ શકે, તો તૈયારી કરેલી હોય તો લખતા આવડે. જતુગૃહ એટલે લાખનું ઘર, એ પણ ટૂંકનોંધ પૂછાઈ ગયેલી છે. ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્ર એટલે જેણે રાષ્ટ્રને ધારણ કર્યું છે તે. હસ્તિનાપુરના રાજા, જન્મથી જ અંધ હતા. પત્નીનું નામ છે ગાંધારી, જે પતિ અંધ હોવાની ખબર પડતા જ પોતે આંખે પાટા બાંધી અને રહે છે. કૌરવોના પિતા અને એને એક પુત્રી પણ છે જેનું નામ છે દુસ્સલા, અને દાસી દ્વારા એને જે પુત્ર થયેલો જેનું નામ છે યુયુત્સુ. એ યુયુત્સુ પાંડવોના પક્ષમાં રહી અને યુદ્ધ કરતો હતો. ધૃતરાષ્ટ્રને આગલા જન્મનો શ્રાપ હોવાથી એ જન્મથી જ અંધ બનેલા હતા. એ વર્ણન પણ જો ધૃતરાષ્ટ્રની ટૂંકનોંધ પાત્ર લેખન પૂછાય તો એની અંદર લખી શકો. તો ધૃતરાષ્ટ્રનું પાત્ર લેખન પણ પૂછાઈ શકે. શકુની અને ધૃતરાષ્ટ્રનું પાત્ર લેખન ક્યારેય પૂછાયેલું નથી, પણ જો કદાચ પૂછાય તો તૈયારી કરેલી હોય તો લખતા આવડે.
તો આ છે બધી ટૂંકનો એક વખત આનું ભાષાંતર કરી અને આપણે સ્વાધ્યાય જોઈ લઈએ. ધૃતરાષ્ટ્ર પૌત્ર ઘટોત્કચ મને માફ કર, મારા વચનને સમજનારો થા. ઘટોત્કચ ભલે ભલે, પિતામહના કહેવાથી હું દૂત છું. અરે ઓ રાજાઓ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો સાંભળો. ધર્મનું આચરણ કરો, પોતાના ભાઈઓની રક્ષા કરો. જે કંઈ મનમાં ઈચ્છેલું હોય તે બધું અહીં પૃથ્વી પર પૂરું કરી લો. પાંડવોના રૂપમાં હિતકારી, ઊંચા કુળના ઉપદેશની માફક યમરાજ કૃતાંતઃ એટલે યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવશે. વહ એટલે તમારી, ઉપેસ્યતિ એટલે પાસે આવશે. ઉપેસ્યતિ પ્રત્યય વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચન. તો અહીં પાઠ 4 પૂરો થાય છે. સ્વાધ્યાયમાં જોઈએ તો આની અંદર સંસ્કૃતના પ્રશ્ન જવાબ, ટૂંકનોંધ અને ગુજરાતી પ્રશ્ન જવાબ પણ પૂછાઈ શકે અને નાટ્યાંશ જે છે એની અંદર ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો એ પણ પૂછાય છે. તો આ પાઠની અંદર ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો એ પણ સ્વાધ્યાયની અંદર આપેલું છે, પણ એ આપણે અને પછીના પીરિયડની અંદર શીખીશું શબ્દશઃ. પ્રશ્ન જોઈએ તો ઘટોત્કચ કસ્ય સંદેશમ નયતિ. ઘટોત્કચ ઘટોત્કચ કસ્ય કોનો, સંદેશમ સંદેશો, નયતિ એટલે લાવે છે. કોનો સંદેશો લાવે છે? જનાર્દનસ્ય શ્રી કૃષ્ણનો. તો કસ્યની જગ્યાએ આવશે જનાર્દનસ્ય. અભિમન્યુ કમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગત. અભિમન્યુ કમ કોને, દ્રષ્ટુમ એટલે જોવાની મળવાની આશાએ, સ્વર્ગમ અભિગત એટલે સ્વર્ગ સિધાવ્યો છે. કોને? તો કે પિતામહમ. કમની જગ્યાએ આવશે પિતામહમ. કુત્રે સુક્તાન ક્યાં સૂતેલા ભાત્રોના ભાઈઓને નિશાચરા રાક્ષસો ન દહંતી બાળતા નથી. કુત્ર એની જગ્યાએ આવશે જતુગૃહે. જતુગૃહે એટલે લાખનું ઘર. ઘટોત્કચ કસ્ય વચનાત દૂત. કેના વચનથી દૂત બને છે? તો કે પિતામહસ્ય. આપણે અહીં જ આવ્યું છે કે પિતામહના કહેવાથી હું દૂત છું, એટલે જવાબમાં આવશે પિતામહસ્ય કે પિતામહના કહેવાથી હું દૂત છું. કૃદંત આવે છે શ્રોતવ્ય, તવ્ય અને અન્ય પ્રત્યય વિદ્યેશ કૃદંતના છે. પરિત્યજ્ય તો ત્વાત્યય સંબંધ ભૂત કૃદંત. અભિગત તો તહ તા તમ તાની તૌ તાહ કર્મણી ભૂત કૃદંત. ઉપસૃત્ય તો ત્વાત્યય એટલે સંબંધ ભૂત કૃદંત. દ્રષ્ટુમ તુમ એટલે હેત્વર્થ કૃદંત. કાંસિતમ તમ તહ તા તમ તાની તૌ તાહ એમાં આવે કર્મણી ભૂત કૃદંત, જે આપણે કૃદંત શીખી ગયા છીએ. સંધિ એ જ્યારે આપણે સંધિ પ્રકરણ શીખીશું ત્યારે જોઈશું. સમાસ આપણે પાઠના બધા જોઈ ગયા છે. આમાં જે આપેલા છે એ સિવાયના પણ પાઠ આધારિત સમાસ આપણે જોઈ લઈએ. તો જે બધા નામ આપેલા છે ઘટોત્કચ, ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિર, ચક્રાયુધ, ચક્રપાણી એ બધા જનાર્દન એ બહુવ્રીહી સમાસ બનશે. જેનું માથું ઘડા જેવું છે તે ઘટોત્કચ, જે યુદ્ધમાં સ્થિર છે તે યુધિષ્ઠિર, જેને રાષ્ટ્રને ધારણ કર્યું છે તે ધૃતરાષ્ટ્ર, જે દુષ્ટ માણસોનો નાશ કરે છે તે જનાર્દન, જેના શસ્ત્ર ચક્ર છે તે શ્રી કૃષ્ણ, જેના હાથમાં ચક્ર છે તે પાણી એટલે હાથ, જેના હાથમાં ચક્ર છે તે પણ શ્રી કૃષ્ણ. તો એ બધા સમાસ બહુવ્રીહી સમાસ થશે. એ સિવાય અનાર્ય નય તત્પુરુષ સમાસ છે. પાઠની અંદર શરૂઆતમાં થી પહેલેથી જે શબ્દ સમાસના આવે છે એ બોલું છું. ઇતિ અર્ધ ઉક્ત એમ અડધું બોલીને અડધાનું ઉચ્ચારણ ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. ત્યાર પછી આસન સ્થેન. આસન સ્થેન એટલે આસન પર બેસીને, બેસવું ક્રિયા છે, આસન નામ છે. નામ અને ક્રિયાથી બનતો શબ્દ એટલે ઉપપદ તત્પુરુષ સમાસ થાય. કુરુકુલ પ્રદીપ, ગુરુકુળનો તેજસ્વી દીપક ષષ્ઠી તત્પુરુષ સમાસ. યદુકુળનો અંકુર ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્યાર પછી એક પુત્ર, એક એ વિશેષણ
છે સંખ્યા વિશેષણ કર્મધારય સમાસ ને એક પુત્ર વિનાશાત તો એક પુત્ર ના વિનાશથી ષષ્ઠી તત્પુરુષ સમાસ. પુત્ર શોક સમુસ્થિત પુત્ર નો શોક તો ષષ્ઠી તત્પુરુષ ને પુત્રના શોક થી ઉઠેલા થી એટલે તૃતીયા તત્પુરુષ સમાસ થાય. સર્વ ક્ષત્ર એટલે બધા ક્ષત્રિય કર્મધારય સમાસ ને બધા ક્ષત્રિયો નો વર્ગ તો ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્યાર પછી યુદ્ધાર્થમ અર્થ અને હિત જેવા શબ્દ છેલ્લે હોય તો ચતુર્થી તત્પુરુષ સમાસ બને. મદ વચનો મારા વચનો ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્યાર પછી જાતીય ઉપદેશ ષષ્ઠી તત્પુરુષ સમાસ. ઉચ્ચાકુળ નો ઉપદેશ સૂર્યાંશુ ભી સૂર્યના કિરણો ષષ્ઠી તત્પુરુષ સમાસ. તો સમાસના શબ્દો પણ તમને સ્વાધ્યાયની અંદર આપેલા છે અને પાઠ આધારિત પણ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વાક્યનું જે સંસ્કૃત કરો એ આપણે આના પછીની પીરિયડની અંદર શીખીશું. જે પ્રશ્ન વાક્ય બનાવવું એ આપેલું છે એ આપણે પેપરની અંદર એ પૂછાતું નથી. કોર્સની અંદર પ્રશ્ન વાક્ય બનાવો એ પૂછાતું નથી. એ જ્યારે પેપર સ્ટાઇલ સમજીશું ત્યારે આપણે ખબર પડશે. ત્યાર પછી પ્રશ્ન 7 અને 8 એની અંદર વિભક્તિના કોષ્ટક આધારિત જવાબ લખવાના છે અને આપણે કાળના પ્રત્યયો શીખી ગયા છીએ. તો પ્રશ્ન 8 ની અંદર કાળના પ્રત્યયો આધારિત જવાબ લખવાના થશે. તો એ તમારે તમારી રીતે તૈયાર કરવાના છે. ગુજરાતી પ્રશ્ન જવાબ. ઘટોત્કચ શકુનીને શું સલાહ આપે છે? તો કહે છે કે ઝૂંટાના પાસા છોડી ને બાણોથી યોગ્ય યુદ્ધ કરવા તૈયાર થઈ જા. પછી ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે? કારણ કે રાક્ષસો છે એ પોતાના ભાઈની પત્નીના મસ્તક ઉપર એ રીતે સ્પર્શ કરતા નથી. રાક્ષસો પોતાના ભાઈઓને લાખના ઘરમાં સૂતેલા પોતાના ભાઈઓને બાળતા નથી. જે કાર્ય દુર્યોધને કરેલું એટલા માટે એને રાક્ષસથી પણ વધારે ક્રૂર કહે છે. અભિમન્યુનું મૃત્યુ થતા અર્જુન શું વિલાપ કરે છે? તો કે અરે રે બેટા અભિમન્યુ, અરે રે બેટા કૃકુડના તેજસ્વી દીપક, અરે રે બેટા યદુકુડના અંકુર, તારી માતાને મામાને અને મને પણ છોડીને પિતામહને મળવાની આશાએ સ્વર્ગ સિધાવ્યો છે. ટૂંકનોંધની અંદર પણ પૂછાઈ શકે, પણ ટૂંકનોંધમાં પૂછાય તો આપણે પ્રસ્તાવના લખવાની થશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, શબ્દશઃ ભાષાંતર તૈયાર કરી અને સ્વાધ્યાય પણ તમારી રીતે સોલ્વ કરી લેજો. આપણે કાળના પ્રત્યયો શીખી ગયા છે અને વિભક્તિના કોષ્ટક આધારિત તમે જવાબ લખી શકશો. વ્યાકરણ સાથે શબ્દશઃ ભાષાંતર તૈયાર કરી લેજો. અસ્તુ, જય હિન્દ.